ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી એમના આદેશ પ્રમાણે કાર્તિકી સૈત્રી સમયાના જે નિર્માણ થયા, આજે આ સમયમાં પૂજ્ય અમારે વડતાલના ઘરેણા સમાન નૌતમ સ્વામી દ્વારા દિવ્ય ભાગવત કથાનું આયોજન થયું, જે સમય અને શોભા છે. અને એમાં પણ વક્તા પદે શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી વ્રજભૂમિ આણંદવાળા, જેની કથા લોકોના કાળજાને ધોઈને વલોવીને પવિત્ર કરી નાખે એવી અદ્ભુત કથા. જે યજમાનોએ આમાં સેવા કરી હોય એને અભિનંદન, અને સમસ્ત ભક્તજનો સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, આ આપણો સમયો સૈત્રી સમયો એટલે સ્વામિનારાયણ ભગવાનનો પ્રાણ કહેવાય. એટલો આ સમયો શ્રીજી મહારાજને વહાલો હતો. મહારાજે આજ્ઞા કરી, અણ તેડે તમે આ બે સમયમાં આવજો. તમારા કરોડો જન્મના પુણ્ય છે ત્યારે તમે આ દિવ્ય ભૂમિમાં આવીને આજે બેઠા છો. એક બ્રહ્માંડનું વર્ણન પંચમ સ્કંદમાં વાંચો. 500 કરોડ યોજનનો ઘેરાવો, એમાં 14 લોક: સત્યલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, પિતૃલોક, મૃત્યુલોક. નીચે 7 અતળ, વિતળ, રસાતળ, તળાતળ, પાતાળ. આ એક બ્રહ્માંડનું વર્ણન અને અદ્ભુત ઈશ્વરની કળા જો ને તો આપણી બુદ્ધિ ખોવાઈ જાય. એવા ગણી ન શકાય એટલા કરોડો બ્રહ્માંડોના અધિપતિ પુરાણ પુરુષોત્તમ નારાયણ, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ભૂમિમાં ઉઘાડે પગે રાત અને દિવસ ફર્યા. આ ભૂમિના મહિમાનું કોણ વર્ણન કરી શકે? 500 સંતો પણ આ વડતાલનું વર્ણન કરતા ટૂંકા પડ્યા છે. એ ભૂમિમાં આજે તમે કથાનું શ્રવણ કરી રહ્યા. એક તો આવી પવિત્ર ભૂમિ અને આવા પવિત્ર વક્તાના મુખથી જે ભાગવત કથા સાંભળવી, એ તો મોસાળે માં પીરસનારી અને સોનામાં સુગંધ ભળે નહીં એવો દિવ્ય લાવો આજે તમે લઈ રહ્યા છો. હજારો અભિનંદન તમને. તમારા પૂર્ણ પોકારતા છે કે તમે આ ભૂમિમાં આવ્યા છો. અમારે નૌતમ સ્વામી તો વડતાલનું ઘરેણું કહેવાય. વડતાલનું નામ પડે ને તો નૌતમ સ્વામી આમ હિલોળે ચડી જાય. વડતાલની એટલી વફાદારી, વડતાલમાં એટલી સેવા. આ વડતાલમાં અમારા વડીલ પાર્ષદવર્ય હીરા ભગત, મારા ગુરુ અથાણાવાળા સ્વામી, મેદપુરવાળા શાસ્ત્રી કૃષ્ણ જીવનદાસજી અને કાનજી ભગત, એ તો આ વડતાલનું સાચું ઘરેણું હતું. આખી જિંદગી જેણે આ વડતાલનો મહિમા ગાવા અને કીર્તિ વધારવામાં આખી જિંદગી ઘસી નાખી છે. આ વડતાલ એ કોઈ સામાન્ય ભૂમિ નથી. તમારા ભાગ્યના બળે દર સમયમાં સંતો દ્વારા આવા આયોજનો થાય છે. કોઠારી સ્વામી અને ચેરમેન સ્વામી પણ રાત અને દિવસ આજે વડતાલના મહિમા અને વડતાલની કીર્તિ દિગંતમાં વ્યાપે અને માટે તન તોડ પ્રયત્નો કરી રહ્યા છે. વાલા ભક્તો, વડતાલને વફાદાર રહો. વડતાલ એ આપણું ઘર છે, વડતાલ એ આપણો પ્રાણ છે. એમાંય હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ માટે હું તમને કહું, 500 સંતોનો પ્રાણ શ્રીજી મહારાજ હતા. પણ જ્યારે ગઢપુરમાં મહારાજ ધામમાં ગયા અને જે વિરહનું મોજું વ્યાપ્યું હતું, સંતોને ન ખાવું ભાવે, ન ઊંઘ આવે. મહારાજનો અંતિમ વિધિ પૂરો થયો ને પછી મહારાજ વગર કોઈને ચેન પડતું નહોતું.
ધીરે ધીરે મોટેરા સંતો એક એક છટકી છટકી અને ગોપાળાનંદ સ્વામી વડતાલ આવ્યા, નિત્યાનંદ સ્વામી વડતાલ આવ્યા, શુકાનંદ સ્વામી આદિક વડતાલ આવ્યા અને હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં એમણે અહીંયા શરીર છોડ્યા છે. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ 68 પૂનમ સુધી મહારાજ ધામમાં ગયા પછી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી બહાર આવી અને રામ પ્રતાપજી મહારાજને હાર પહેરાવી દિલાસો આપી, ધીરજ અને હિંમત આપી. એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અખિલ બ્રહ્માંડના અધિપતિ એ આજે આ મૂર્તિમાં અખંડ બિરાજે. મહારાજની આજ્ઞા પ્રમાણે જે પૂનમિયા પૂનમ ભરતા હોય ને એને તો હજારો ધન્યવાદ દેવા પડે. અને જેને વડતાલમાં નિષ્ઠાન પુણ્યમ ભરો તમારા પૂર્વના પૂર્ણ બહુ પોકારતા હશે. નવતમ સ્વામીએ આ ભવ્ય પારાયણનું આયોજન કર્યું. સ્વામીને હું હજારો ધન્યવાદ આપું. હીરા ભગતની નિશ્યા નવતમ સ્વામી તૈયાર થયા. જેમ કુંભારના હાથ નીચે મજબૂત માટલું તૈયાર થાય એમ હીરા ભગતના હાથ નીચે આ નવતમ સ્વામી તૈયાર થયા અને આજે આ વડતાલનું ઘરેણું છે. રાત અને દિવસ વડતાલનો વિકાસ કેમ થાય, વડતાલનો મહિમા કેમ વધે, હજારો લોકો વડતાલને ઓળખીને કેમ હરિકૃષ્ણ મહારાજમાં જોડાય, આ જ એનો હેતુ. મને કે મારા વખાણ નહીં કરવા, તમારે બોલવું હોય ને તો વડતાલનો મહિમા બોલો. અને હકીકત છે આવા વડતાલના સાધુ અને આવો વડતાલનો મહિમા જેને કારણે તમે આજે આવો સરસ લાભ લઈ રહ્યા છો. શાસ્ત્રી સ્વામી નારાયણ શરણદાસજી, કદાચ હું માનું આ સંપ્રદાયમાં સૌથી નાની ઉંમરે જો સાધુ થયા હોય તો આ શાસ્ત્રી સ્વામી. હીરા ભગતને ત્યાં રહીને ભણતા, હું આજુબાજુના ગામોમાં કથા કરવા જાઉં ત્યારે હાવ નાના એવા સ્વામી આમ ખોળામાં લઈને રમાડીએ ને એવા નાના હતા. અને હું જોડીમાં ગામડામાં સત્સંગ કરવા જતો. હું કહું સ્વામી બોલો ને થોડુંક, તક મન ન આવડે. મેં કે આપણે હાસું નથી બોલવું, ખોટું બોલવું, જે આવડે ખોટું બોલો તમતાર. આજે એ સંપ્રદાયને એટલું પોષણ આપે ને. વચ્ચે બીમાર હતા, લગભગ ભગવાને ઠેઠ ધામમાંથી પાછા મોકલ્યા હોય ને એ પરિસ્થિતિમાં ત્યારે મને આંસુ આવી ગયેલા. મેં સાંભળ્યું કે આવા સાધુની તો આ સંપ્રદાયને કેટલી જરૂર. અને આજે સ્વામી ખરેખર નવા જન્મે મેં હમણાં કીધું તમારી પાસે કાંઈક સંપ્રદાયનું કામ કરાવવું છે ને એટલે જ ભગવાને રાખ્યા. સ્વામિનારાયણનો સાધુ તો એક સાધુ ભગવાન જેવો. આવા સાધુ આજે લાખો હરિભક્તોને સત્સંગનું પોષણ આપે. આવા સાધુનો જેટલો ઉપકાર માનીએ, જેટલું માનીએ ને એટલું ઓછું. આજે આ સંપ્રદાયનું ઘરેણું છે. આવા સંતોથી લાખો જીવ ભગવાનને ઓળખે અને લાખો જીવનું ભલું થાય. મહારાજને અનંત મનવાર જીવ ધામમાં લઈ જવા એ આવા સંતો નવતમ સ્વામી, શાસ્ત્રી નારાયણ ચરણદાસજી અને બીજા સંપ્રદાયમાં અનેક સંતો આજે સંપ્રદાયને માટે ભોગ આપી રહ્યા. એવા સંતોને કારણે ભગવાનનો સંકલ્પ કે અનંત મનવાર જીવ ધામમાં લઈ જવાની આવા સંતો દ્વારા જ ભગવાન પૂરું કરાવશે. માટે વહાલા ભક્તો, તમે બધાએ બહુ ભાગ્યશાળી, બહુ ભાગ્યશાળી. કથાનો લાભ લેજો. એમાંય ભાગવત કથા, વડતાલ જેવું તીર્થ અને આવા પુણ્યવંત સાધુ વક્તા એને મુખે કથા સાંભળી અને તમારું જીવન ધન્ય કરજો. લાગતા વળગતાને વડતાલ દેખાડજો. ખરેખર એનું જીવન ધન્ય થશે. અને વડતાલની નિષ્ઠા રાખી અને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો રાખી અને તમારું જીવન ધન્ય કરી લેજો. અને આ મહોત્સવમાં જેણે જેણે સેવા કરી હોય, જે પધાર્યા હો અહીંયા કથા શ્રવણ માટે, આવા તમામની ઉપર વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ
તમારા બધા ઉપર ખૂબ રાજી રહે, ખૂબ રાજી રહે અને સર્વ પ્રકારે ગુના માફ કરીને પણ તમારું ભલું કરે એવી આ પવિત્ર બિરાજતા દેવોના શરણોમાં હું હૃદયથી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. સૌને મારા હૃદયથી ભાવથી મારા જય સ્વામિનારાયણ.